Brought to you by V-Guard. વિદ્યાર્થીઓની વાત સાંભળ્યા બાદ અને પોલીસ તથા શિક્ષણ પ્રધાનનું નિવેદન સાંભળ્યા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સવાલ એ છે કે શું ધ્યાન માત્ર વાલીઓએ રાખવાનું હોય છે? વાલીઓ એટલા માટે જ રૂપિયા ખર્ચે છે, સાથે ડ્રાઈવર સાથે વાત પણ કરતા હોય છે કે તેમનું બાળક હેમખેમ રહે તેનું ધ્યાન રાખવામાં આવે, તો પછી વાલીઓ એના સિવાય એનાથી વધુ શું કરી શકે? સવાલ તો એ પણ છે કે જો આ બાળકો હાઈવે પર કે મેઇન રોડ પર પટકાયા હોત તો સદનસીબે સોસાયટી વિસ્તાર હતો, સોસાયટીમાં વાન એન્ટર થઈ છે એટલે પાછળથી કોઈ વાહન નહોતું આવતું, પરંતુ જો મેઇન રોડ પર હોત અને પાછળ બીજું કોઈ વાહન આવતું હોત તો અકલ્પનીય સ્થિતિ સર્જાઈ હોત તે વાત ચોક્કસ હતી। જો બાળકો પડ્યા ત્યારે પાછળથી કોઈ પણ પ્રકારનું વાહન હોત, કારણ કે સોસાયટીમાંથી પણ તો અવરજવર થતી હોય છે, જો કોઈ વાહન આવ્યું હોત તો આ હોનારત મોટી સર્જાઈ હોત, આ બંને દીકરીઓ જે પડી તેમને ઈજા પણ થઈ હોત અને મોટું વાહન હોત તો કોઈ બીજી જીવનું જોખમ પણ સર્જાયું હોત। સવાલ તો એ પણ છે કે બાળકોના જીવ જોખમાયા હોત તો જવાબદારી કોની હોત? અહીં ડ્રાઈવર તો આપે જોયું તે મુજબ જ્યારે TV9 તેને પૂછી રહ્યું છે ત્યારે તે દાદાગીરીના ટોનમાં વાત કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે પૈસા આપી દીધા છે, તો પછી એ વાનના માલિકે પણ સમજવું પડશે કે કયા અભિગમવાળો ડ્રાઈવર તેણે રાખ્યો છે। તે જવાબદારી સ્વીકારવાને બદલે લાજવાને બદલે ગાજી રહ્યો છે। સવાલ એ છે કે નિયમો નથી પડાતા છતાં સ્કૂલ વાન કેમ ચાલે છે? હમણાં તો સરકારે નિયમો કડક કર્યા, RTOએ તવાઈ પણ બોલાવી હતી, છતાં પણ વગર નિયમે અનેક સ્કૂલ વાન ચાલે છે। એ તંત્ર સાંભળી લે અને સમજી લે, એટલા માટે કારણ કે બાળકોના જીવ હજુ પણ જોખમમાં છે। સવાલ એ છે કે હડતાળ પર જનારા વાન સંચાલકો આવા ચાલકને ચલાવી લેશે? આપ નિયમોની વિરુદ્ધ જે સરકારે ઘડ્યા છે, રસ્તા પર આવ્યા, પ્રદર્શન કર્યું, પરંતુ આ પ્રકારના લોકો પણ છે, તેના વિશે આ સંગઠન જે સંચાલકોનું કામ કરે છે તેણે પણ ટિપ્પણી કરવી રહી અને આ પ્રકારના ડ્રાઈવરો કામ ન કરે તે પણ ચકાસવું ખૂબ જરૂરી છે। સવાલ એ છે કે બે જવાબદાર વાહન ચાલકની જવાબદારી કોની? જે માલિક છે તેની આ જવાબદારી છે, કારણ કે તેણે તેને કામ પર રાખ્યો છે, ડ્રાઈવરી માટે રાખ્યો છે અને તેની પાસે આ પ્રકારનો અભિગમ ક્યારેય અપેક્ષિત ન હોય, વ્યવસ્થિત ન હોય તેવી વાન બાળકો માટે કેમ વપરાય છે? ડ્રાઈવર એ પણ કહી રહ્યો છે કે લોક પાછળનું બરાબર નથી, તેની માલિકને જાણ હતી, છતાં પણ આ ગાડી ચલાવવામાં આવે છે, બાળકો માટે વપરાય છે અને એટલા માટે આ જોખમ સર્જાય છે। સવાલ એ છે કે બેફામ હંકારતા હોય ત્યારે ગતિ મર્યાદાનો નિયમ આવવો જોઈએ કે નહીં? કારણ કે એ વાનમાં ઉપસ્થિત બાળકો કહી રહ્યા છે કે જ્યારે બમ્પ આવે ત્યારે પણ આ ડ્રાઈવર બમ્પ હોવાની સ્થિતિમાં પણ સ્પીડથી ચલાવે છે અને એટલા માટે નિયમો હોવા ખૂબ જરૂરી છે। સવાલ એ છે કે વાન બાળકો માટે સુરક્ષિત છે કે કેમ? એ જવાબદારી કોની? આમાં સ્કૂલ પ્રશાસને પણ દખલઅંદાજી કરવી પડે, કારણ કે આપની સ્કૂલમાંથી બાળકો જાય છે ત્યારે સેફટી આપના નિયમો મુજબ જળવાય છે કે નહીં તે જોવું પણ ખૂબ જરૂરી છે। સવાલ એ છે કે આવા બેદરકાર ચાલકો સામે દાખલારૂપ કાર્યવાહી થશે ખરા? પોલીસ પણ ત્યારે જ જવાબ આપી રહી છે જ્યારે મીડિયા દબાણ કરે છે। આ પ્રકારનું વર્તન જો પોલીસનું હશે તો પછી દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે? અને જો દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો આ જ પ્રકારના કિસ્સા વધતા રહેશે। Brought to you by V-Guard.